ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 212 કરોડથી વધુના રોડ સહિતની અનેક નવા પ્રોજેક્ટની બહાલી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી। આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ આ સામાન્ય સભાને ઐતિહાસિક ગણાવી કહ્યું હતું કે 545 ગ્રામ પંચાયત પૈકી CDP 5 યોજના હેઠળ 149 ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયત RGSE યોજના હેઠળ મંજૂર થયેલ છે। CDP 5 યોજના હેઠળ રૂપિયા 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે। જિલ્લા પંચાયત હેઠળ અંદાજિત રૂપિયા 212.77 કરોડના કુલ 185 રોડનું ટેન્ડર થયેલ છે, જે પૈકી 173 રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે। તે પૈકી રૂપિયા 95 કરોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે અને 78 કામો ડિપોઝિટ લેવલ પર છે। અને વધુમાં ઉક્ત કામો પૈકી સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળ 22 કામો તથા બજેટ લંપ યોજના હેઠળ 7 રિશોર ફેસિંગ રોડના કામોને પણ બહાલી આપવામાં આવેલ છે। ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકની 16 આંગણવાડી, 6 દૂધ ડેરી બિલ્ડિંગ, 8 શાળાના ઓરડાઓ, 5 ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા છે, જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે। વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે GST રિફોર્મ કરતા ખેડૂતો, MSMEs, વેપારીઓ અને મહિલાઓ, યુવાનો, મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે। આવા GST રિફોર્મર્સ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલાજીએ અભિનંદન પાઠવતા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે ICDS કોઈ પણ વિસ્તારમાં સંપૂર્ણ વિકાસ ભરૂચ જિલ્લાનો થવાનો છે। જેવી રીતે અમે પહેલા પણ કીધું હતું કે ભાગ્યું ભરૂચ નહીં, પણ હવે આ જે કામો વિકાસના થવાના છે એનાથી એક ભરૂચ જિલ્લો હર્યું ભરું ભરૂચ બનશે। અને હું ખાતરી સાથે કહું છું કે ભરૂચ જિલ્લો પંચાયત આ ગુજરાતમાં એક મોડેલ જિલ્લો બનશે। અને એના માટે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એમની કાર્યક્ષમતા અને એમની દીર્ઘદ્રષ્ટિને કારણે આ બધું શક્ય બન્યું છું। અને એમાં પણ જે મારી આ જિલ્લા પંચાયતના સભ્યો છે, ચેરમેનશ્રીઓ છે, જિલ્લા સંગઠન છે, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, આ બધાનો તમામ સહકાર જે અમને વિકાસના કામમાં મળ્યો છે એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ। નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10%, એટલે કે 13,900 સુધીનો લાભ। હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ। એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે। અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન। આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ। સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ। તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં। ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર।